અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતી પોલીસ. બુટલેગરે દારૂ વેચવાનું બંધ કર્યું તો હેડ કોન્સ્ટેબલે ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી. અમદાવાદ હોય કે કોઈ પણ મોટું શહેર હોય, ત્યાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ પોલીસના હાથમાં જ હોય છે, પરંતુ કેટલાક પોલીસકર્મી એટલી હદે બેફામ બન્યા છે કે કોઈ બુટલેગરે દારૂ વેચવાનું છોડી દીધું છે, તેમ છતાં તેને ખોટા કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપે છે. આ ઉપરાંત તેની પાસેથી રૂપિયાની સતત માંગણી કરે છે. આવો જ કિસ્સો અમદાવાદના નારોલ વિસ્તારમાં બનવા પામ્યો છે, જ્યાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ બુટલેગર પાસે રૂપિયા 2500ની માંગણી કરી હતી, જેના રૂપિયા 1000 એડવાન્સ લીધા અને બીજા 1500 રૂપિયા લેવા જતા એસીપીએ તેને રંગે હાથે ઝડપી લીધો હતો. વધુમાં આપને જણાવી દઈએ કે નારોલ વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. કોની મહેરબાનીથી નારોલ વિસ્તાર પોલીસ સ્ટેશનની હદમાં આ વેચાણ થઈ રહ્યું છે તે જોવાનું રહ્યું. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ્ડ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વાળાને એસીપીની ટીમના છટકામાં રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે. હવે આ સમગ્ર મામલે એસીબી કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ કેસમાં એવી વિગતો સામે આવી છે કે આ વિસ્તારના એક બુટલેગરે છેલ્લા 4 મહિનાથી દારૂ વેચવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં વનરાજસિંહ તેની પાસે જતો અને કેસ કરી દેવાની ધમકી આપતો અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની વાતો કરતો હતો અને તેની પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. તે સમયે તેણે તેની પાસેથી રૂપિયા 2500ની માંગણી કરી હતી. તે સમયે બુટલેગર પાસે પૂરા પૈસા નહોતા, છતાં તેણે 1000 રૂપિયા તો લઈ જ લીધા અને બાકીના 1500 રૂપિયા લેવા જતા બુટલેગરે એસીબીને જાણ કરી દીધી હતી, જેમાં લાંચ લેતા વનરાજસિંહ રંગે હાથે ઝડપાયો છે. હાલ પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે કાયદોની વ્યવસ્થામાં ગુનેગારોને જળમૂળથી લાદી દેવાના હોય તેવા સમયે તેની પાસે જ આ જ રીતે રૂપિયા લેવામાં આવે અને એના લીધે આખા અમદાવાદ શહેર પોલીસને ડાઘ લાગે છે.